હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવીશું બુંદી. બુંદી ચણાના લોટની બુંદી જે આપણે તહેવારોમાં કે કોઈ લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ. તો આજે અમે કાઠિયાવાડમાં કઈ રીતે બુંદી બનાવીએ છીએ એની તમને આજે રેસીપી બતાવીશું. તો બુંદી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે ચણાનો લોટ જોઈશે, ખાંડ જોઈશે, પછી તમે એક્સ્ટ્રા એમાં ઇલાયચી છે, કાજુ બદામ છે, મગજતરીના બી છે કે પછી દ્રાક્ષ છે એ એડ કરવું હોય તો તમે અલગથી ઉમેરી શકો છો. અને ખાસ સોડા અને પાણી, બસ ધેટ્સ ઇટ. અને રિફાઈન્ડ ઓઇલ કોઈ પણ સિંગ તેલ છે, કપાસિયા તેલ છે તળવા માટે. સો બેઝિક નીડ્સ આપણી આટલી છે. તો હવે સાચું કહું તો મને પણ વ્યવસ્થિત નથી આવડતી અને મારા ઘરમાં પણ કોઈને વ્યવસ્થિત બુંદી બનાવતા નહોતી આવડતી. તો સામેવાળા માસી છે, હેલ્પ કરે છે બુંદી બનાવવામાં. તો એમણે 500 ગ્રામ છે ચણાનો લોટ લીધો છે અને સામે 200 થી 250 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. અને ખાંડ આ રીતે આપણે આટલી ચાસણી બનાવવાની છે, જેમાં 2 ગ્લાસ જેટલું પાણી છે અને 1 વાટકી જેટલું ખાંડ છે અને સામે 2 વાટકી જેટલો ચણાનો લોટ છે. અને એની કન્સિસ્ટન્સી પાણી, ચણાના લોટમાં પાણી નાખીને કન્સિસ્ટન્સી આપણે આ રીતે તૈયાર કરવાની છે. તમને ખ્યાલ આવી જાય કે આપણે કેટલું પાણી ઉમેરવાનું છે. 2 વાટકો ચણાનો લોટ છે તો સામે 2 ગ્લાસ પાણી જોઈશે. કેમ કે બેટર છે એ થોડું કન્સિસ્ટન્સી લો રાખવાની છે, એટલે એ પ્રમાણે બેટર રેડી કરવાનું છે. અને ખાસ આમાં ગાંઠા ના થઈ જાય એ આપણે ધ્યાન રાખીશું. અને તમે જોઈ શકો છો આ રીતે હેન્ડ ફ્રી બ્લેન્ડર છે એનાથી ગાંઠા છે દૂર કરવાની ટ્રાય કરે છે. આની જગ્યાએ અગર કદાચ જે ચણાનો સોરી ઘઉંનો જે લોટ ચાળવાનો છાણો હોય એનાથી છાળ્યો હોત પહેલાં, તો કદાચ આટલા બધા ગાંઠા ના થાત. પણ એ અમારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે કે એ ચાળાથી છાળ્યું નથી. પણ હવે તમે આ રીતે થોડી મહેનત વધારે કરવી પડશે જો તમે છાશો નહીં તો. તો આ રીતે જ આપણે એને પાણીમાં મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ એની કન્સિસ્ટન્સી પ્રોપર આવી જાય પછી એમાં સોડા છે, ખાવાનો સોડા છે, એ ઉમેરવાનું છે. અને ત્યારબાદ તમે આગળ બતાવીશું કે શું કરીએ છીએ આપણે. તો ચલો આજે આપણે બુંદી બનાવીએ. હા, 500 ગ્રામમાં થોડો એવો સોડા ઉમેર્યો છે અને માસીને એવું લાગ્યું કે એમને થોડોક ઈનો નાખવો છે તો એમણે થોડો ઈનો પણ નાખે છે. અને ફરીથી કન્સિસ્ટન્સી સેટ કરે છે. ખાસ એ જ કે બસ એકદમ સ્મૂધ બેટર તૈયાર કરવાનું છે. ગાંઠા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે તમારું બેટર રેડી થાય એટલે તમારે તેલ એક સાઈડ મૂકી દેવાનું છે બુંદી તળવા માટે. અને બીજી બાજુના ગેસ ઉપર તમે ચાસણી માટે, એવું નથી કે ઘાટી ચાસણી કરવાની છે એકદમ પાણી જેવી, પણ સેમી સોલિડ જેવી લાઈક એવી ચાસણી કરવાની છે. તમે જોઈ આમાં બતાવવામાં આવશે કે કઈ રીતે આપણે ચાસણી કરીએ છીએ. તો હવે માસી આ રીતે છે ચાસણી તૈયાર કરે છે. અને બીજી બાજુ જ્યાં ગેસ ચાલુ છે ત્યાં આપણે બુંદીનું તેલ છે એ ગરમ થાય છે. બુંદી છે તળવા માટે ત્યાં તેલ ગરમ થાય છે. અને ચાસણી હમણાં સરસ રીતે રેડી થઈને તૈયાર છે. પછી આપણે એને ઠંડુ થવા માટે રહેવા દેવાનું છે. પીકાયેલું છે કલર છે પીળો કલર. બસ હવે પાણી આયરું, એક ચમચી પાણી. આની ચમચી અલગ પાછી લેજો.
હમ મોટી માં ચણા લોટ અલગ કાઢ્યો ને છે ઓલો અલગ લીલા કલર ની કાઢી નાખ્યો આ મૂકી દઉં ને ખાંડ નું આમ તો મોટી માં ઓલી ખાંડ ગળી ગઈ છે આછો ન થઈ જાય બહુ પાણી મોટી માં ચાસણી બંધ કરી દેવી હા નાખો બસ હા બંધ આવી ગયા સરસ પડે ને વરસાદ ની જેમ પડે મેં પેલી વાર જોઉં છું મોટી હા ઉભા રહ્યો જુઓ જોવું હોય તો જલ્દી ગેસ ધીમો કરવો મોટી ભેગું નથી છે મોટી એ મોટી માં આવી આપણે મોળી કરવી હોય તો આનું નાખવાની ચાસણીમાં નહીં નાખવાની ઓલી રાયતામાં નાખી યાદ ને તીખી વસ્તુ આપણે ચવાણું બનાવતા એમ નહીં આ મોળી રાખવાની ને એમ એ મીઠા વાળી કરવાનું કા પછી આમાં નાખતું જાઓ કે હા બોલો શું છું હા મારે બે હાથ રોકાણા છે આ પકડવું જોઈએ આમ આવે ને તો બધું બગડીએ પણ નીચે મૂકી દે ને હાલ છે બગડશે નું શાક બગાડાય થોડું બગાડાય ઓલી ડીશ આપો તો અડધો આ મૂકવા હા સારા મૂકવા હા મેં તો શું થાય બધું બગડે ને તમારા આ પાછું ધોવું કરવું આપણે દુકાન ની કેવી પણ આવી રીતના કલર નાખે હા તો પછી આપડેથી તો ના જ બનાવે થઈ ગઈ પોસી
તો મિત્રો આ રીતની આપણી છે બે કલરની આપણે અલગ અલગ બનાવીએ છીએ કે પીળા કલરની અને લીલા કલરની. તો આઈ હોપ કે તમને મજા આવતી હશે જોવાની, એન્જોય કરો. સો ચાલો ફરીથી આપણે બનાવીએ. ગેસ ચાલુ છે. આટલા પર નાખી ભલે હા લઈ લે બસ. બહુ પડે ને ચાસણી વાળું તડતડ નહીં થાય ને? ના ના કાંઈ નહીં થાય. એવું હોય ને તો મોટીમાં થોડી જ નાખજો, ભલે તમ તાર આપણે વાર લાગે એવું હોય ને તો પછી હું તમને પાસ કરવા લાગે. હવે લઈ લેજો જાળો. બસ બસ હવે મૂકી દો. તો મિત્રો આ રીતે એકદમ પોચી પોચી અને સરસ રીતે બને છે. અને આપણે ચાસણી છે એકદમ ગરમ નથી થવા દેની, બસ સતત ગરમ કરીને આ રીતે ઠંડી પડે છે બુંદી ત્યારે આપણે એમાં ઉમેરી દેવાની છે. બંનેમાં એ જ રીતે સેમ કર્યું છે, લીલી બુંદીમાં અને પીળી બુંદીમાં સેમ એ જ રીતે કર્યું છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ બુંદી તૈયાર થઈ છે. એવું ગરમ નહીં કરું મોટી. નીરજ જેવો લાગે. તો બંને કલરની બુંદી છે મેં પંખા નીચે આ રીતે ઠંડી થવા માટે રાખી દીધી છે અને એ ઠંડી થઈ છે. તો ચલો બધા ખાવા, બુંદી ખાવા. ગાંઠિયા જોડે લેતા આવજો કેમ કે ગાંઠિયા નથી બનાવ્યા. આપણે ગાંઠિયાનું પણ ટૂંક સમયમાં અપલોડ કરીશું. તો ચાલો બધા બુંદી ખાવા.
ખૂબ સરસ બની છે. મગજતરીના બી અને દ્રાક્ષ ને એવું બધું આપણે ઠંડી થઈ જાય બુંદી એટલે આપણે નાખવાનું છે. જો એકદમ છૂટી છૂટી અને સરસ મજાની અંદર જે ચાસણી હોય એ બંને ગુંદીએ સોક કરી લીધી છે, તો ખૂબ સરસ બની છે. તો ઈવાનભાઈ તો આવી ગયા છે, ચાલો તમે પણ ખાવા. તો આ રીતે છે મગજતરીના બી અને દ્રાક્ષ આ બંને વસ્તુ અવેલેબલ હતી, તો આપણે એ ઉમેર્યું છે. તમે વધારે કાજુ છે, બદામ છે, એને ક્રશ કરીને પણ ઉમેરી શકો છો. પણ જેટલું અમુક વસ્તુ છે એ થોડી હોય એટલામાં જ ઇનફ થઈ જાય. તો આ રીતે બહુ સરસ સ્વાદ આવે છે. બંને બુંદીનો સેમ જ છે, કેમ કે બંનેની ચાસણી એક જ છે. બસ જસ્ટ કલર અલગ અલગ છે, બાકી એ બધી જ વસ્તુ સેમ છે. તો ચાલો આવી જાઓ બધા જમવા માટે. હા ઈવાન, આજે હું ખાવા આવ્યો તું? બુંદી ખાવા આવ્યો. અચ્છા, બુંદી ખાવા આવ્યો છે. તો તું બુંદી ખાઈશ અને ચાખીને કહીશ કે એમને કેવી બની છે. કેવી બની? મસ્ત. તો તું બધાને કે હાલો ખાવા એમ. તમે અમને તમને રોજ કે ખાવા હાલો, તમે આવતા કેમ નથી? સબસ્ક્રાઇબ કરો અમારા વિડિયો. સબસ્ક્રાઇબ કરો અમારા વિડિયોને, લાઈક કમેન્ટ और शेयर કરો અમારા આના પ્લેટફોર્મ આમ બનાવી તોય તમે સબસ્ક્રાઇબ નથી કરતા. સાચી વાત છે. કોને ખબર આ લોકોને શું થતું હોય છે, લાઈક સબસ્ક્રાઇબ કેમ નહીં કરતા હોય. કઈ વાત દાંત તો કાઢ.